ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। ગઈકાલે લેન્ટના 24મા દિવસે ખડક પર ઘર બાંધનાર વિશે જોયું હતું। આજે 25મા દિવસે માથી 7:28 અને 29 વચન દ્વારા ઈસુના અધિકાર વિશે જોઈશું। માથી 5-7 અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહાડ પરનો ઉપદેશ આપ્યો। હવે અંતિમ 2 વાક્યોમાં લોકોની પ્રતિક્રિયા લખાઈ છે। અહીં લખ્યું છે, લોકો તેમના ઉપદેશથી અચરજ થયા, કેમ કે શાસ્ત્રીઓની જેમ નહીં, પણ જેને અધિકાર હોય છે તેની જેમ તે તેઓને ઉપદેશ કરતા હતા। 3 અધ્યાય ઉપદેશના, અને હવે અંતમાં એક જ શબ્દ પર ભાર, અધિકાર। લોકો અચરજ થયા, મતલબ અંદરથી હચમચી ગયા। તેઓ પ્રભુ ઈસુની વાતથી ખુશ જ નહોતા થયા, પણ અંદરથી હચમચી ગયા હતા। સાચો ઉપદેશ હંમેશા વિચારોને બદલી નાખે છે, હૃદયને હચમચાવી નાખે છે, જીવનને પડકાર આપે છે। અહીં શાસ્ત્રીઓ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ફરક બતાવવામાં આવ્યો છે। શાસ્ત્રીઓ શું કરતા? તેઓ અન્ય રાબીઓના ઉદાહરણ આપતા, પરંપરા પરથી શીખવતા, ફલાણા કહે છે એમ બોલતા। પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું બોલ્યા? પણ હું તમને કહું છું। આ એક બહુ મોટું નિવેદન છે। અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાને કાયદાના સ્ત્રોત તરીકે ઓળખાવે છે, જે તેમનો અધિકાર દર્શાવે છે। ગ્રીક બાઇબલ પ્રમાણે અધિકાર એટલે માત્ર અધિકાર જ નહીં, પણ સત્તા અને શક્તિ પણ। પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે સત્ય બોલવાનો અધિકાર છે, પાપ માફ કરવાનો અધિકાર છે, જીવન બદલવાનો અધિકાર છે। તે માત્ર ગુરુ નથી, પણ એક રાજા પણ છે। અહીં લોકો આશ્ચર્ય પામ્યા, પણ મહત્વનો પ્રશ્ન એ છે કે શું તેઓ બદલાયા? આશ્ચર્ય પામવું સરળ છે, પણ બદલાવ લાવવો મુશ્કેલ છે। આજના સમયમાં પણ લોકો સંદેશાઓ જોવે છે, સાંભળે છે અને વાવ કરે છે, વખાણ કરે છે, પણ શું જોયા કે સાંભળ્યા પછી તેઓના જીવન બદલાય છે? વાલાઓ, લેન્ટના આ સમયમાં આપણા માટે આ એક આત્મિક પડકાર છે। ફક્ત સાંભળવું પૂરતું નથી। પ્રભુ ઈસુનું વચન આજે મને શું પડકારે છે? શું મને સુધારે છે? શું મને બદલાવે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અધિકાર સ્વીકારવો મતલબ મારી પોતાની ઈચ્છા છોડવી, તેના વચન પ્રમાણે જીવવું, તેમને પ્રભુ માનવા। ઘણા લોકો પ્રભુ ઈસુને ગુરુ તરીકે સ્વીકારે છે, પણ પ્રભુ તરીકે સ્વીકારવું તેમના માટે મુશ્કેલ છે, કેમ કે ગુરુ સલાહ આપે છે અને પ્રભુ આજ્ઞા આપે છે। આજે તમે કયો સ્વીકાર કરો છો? આજે નિર્ણય લેતા પ્રાર્થના કરીએ, પ્રભુ ઈસુ, હું ફક્ત તમારી વાતોથી જ પ્રભાવિત થઉં એવું નહીં, પણ તમારી સત્તાનો પણ સ્વીકાર કરું, અને મારા જીવન પર હંમેશા તમારો અધિકાર રહે। આજની પ્રાર્થના, હે પ્રભુ ઈસુ, તમે સત્તા સાથે બોલો છો, મને નમ્ર હૃદય આપો કે હું તમારી સત્તાને સ્વીકારું। મારું જીવન ફક્ત પ્રભાવિત ન થાય, પણ બદલાય। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન।